નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ આપની સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો ડભોઈમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ છે, હોબાળો મચ્યો છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે પણ ઝપાઝપીની ઘટના બની છે। કોંગ્રેસના કાર્યકર્તાએ ધારાસભ્ય સાથે ઝપાઝપી કરી છે। મામલતદાર કચેરી બહાર ઝપાઝપીના વિડીયો પણ સામે આવ્યા છે। ધારાસભ્ય સાથે ઝપાઝપી કરવામાં આવી છે। કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બબાલ થઈ હતી, તેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે પણ ઝપાઝપી થઈ છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે આ ઘર્ષણ સર્જાયું છે। આ જ મુદ્દે સંવાદદાતા પિન્ટુ જોડાયા છે। પિન્ટુ, ડભોઈમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવી દઉં, આજે ફોર્મ ખેંચવાનો છે તો ત્યારે ડભોઈ તાલુકાની લીંગસ્તરી જે તાલુકા પંચાયતનો મામલો સામે આવ્યો હતો। જે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેને ફોર્મ પરત ખેંચવા માટે ડભોઈ તાલુકા પંચાયત પહોંચ્યા હતા ત્યારે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। પરંતુ મહત્વની વાત છે કે ડભોઈના ધારાસભ્યો જયારે આવ્યા હતા ત્યારે જયારે ધારાસભ્ય આવ્યા હતા ત્યારે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। મહત્વની વાત એ છે કે ધારાસભ્ય શૈલેષ મહેતાએ સમગ્ર મામલે આપી પ્રતિક્રિયા। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા જતા હતા તે સમયે થયું હતું ઘર્ષણ। ઉંઢેરા અને લીંગસ્તરી સીટના ઉમેદવારોને ખેંચી ફોર્મ લોકોને ઝઘડો કરવાની હિંમત કરી છે, તેના ઉપર કડક કાર્યવાહી કરાવીશું એવી ધારાસભ્ય પ્રતિક્રિયા આપવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર પિન્ટુ।